સ્વાગત છે એક્ઝામ ટુડે પર 4 ઓગસ્ટ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 ઓગસ્ટ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કયા રાજ્યની સરકારે ગોવિંદાઓ માટે વીમા કવરેજની જાહેરાત કરી છે? તો ગોવિંદા શું આવી રહી છે મિત્રો? જન્માષ્ટમી આવી રહી છે અને જન્માષ્ટમીને મહારાષ્ટ્રની અંદર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે. તો મટકી ફોડવા માટે જે ગોવિંદાઓ ટોળકી વળાવીને ઉપર ચડે છે તેમને ઘણી વખત મિત્રો ઈજા થતી હોય, તો એના માટે હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા વીમા કવરેજ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકાર ગોકુળ અષ્ટમી દરમિયાન દહીં હાંડી ઉત્સવમાં ભાગ લેનારા 1.5 લાખ ગોવિંદાઓ માટે વીમા કવચની જાહેરાત કરી. વીમાનો ખર્ચ સરકાર ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ઉઠાવશે. બરાબર. મહારાષ્ટ્રનું કેપિટલ છે મિત્રો મુંબઈ. સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ. રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. ક્વેશ્ચન નંબર 2 છે. હાલમાં કલાભવન નવસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? પ્રખ્યાત અભિનેતા હતા સાઉથના. હાલમાં હોટલના એક રૂમમાં એમની ડેથ બોડી મળી છે. કલાભવન નવસ એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ભારતને કયા દેશ તરફથી 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનનો છેલ્લો માલ મળ્યો છે? તો ટૂંકમાં પ્રશ્ન તમને એમ પૂછવામાં આવશે કે જો અહીંયા બે પ્રશ્ન બને છે. એક તો C-295 લશ્કરી પરિવહન વિમાન ભારત અને કયા દેશ વચ્ચે કરાર થયો? તો મિત્રો ભારત અને સ્પેન વચ્ચે થયો છે. વર્ષ 2025માં ઓગસ્ટ મહિનામાં કેટલા એરબેસ મળ્યા છે? 16 એરબેસ મળ્યા. મિત્રો આ છે વિમાન જે સ્પેન સાથે કરારથી આપણને મળ્યો છે અને હવે આ છેલ્લી ખેપ પણ આપણને મળી ગઈ છે. સ્પેનનું કેપિટલ છે મેડ્રિડ. કરન્સી છે યુરો. પ્રાઇમ મિનિસ્ટર છે પેડ્રો સંચેઝ. ગુજરાતમાં શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો? મહીસાગર જિલ્લો રાઇટ આન્સર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરાયેલ શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગરના કડાણા તાલુકાની દીવડા પીએમ સ્કૂલથી મુખ્યમંત્રીએ કરાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે. રેવન્યુ તલાટી, ડીવાયએસઓ, એસએસસી, એમટીએસ સાથે મિત્રો જીએસઆરટીસી. બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ અત્યારથી તૈયારી ચાલુ કરી દો, કારણ કે છેલ્લે પણ તમે લેવાના જ છો. બરાબર. એના કરતાં અત્યારથી લઈ લો. માત્ર 200 રૂપિયામાં એક વર્ષનું કરંટ અફેર સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ, ટોપિક વાઇઝ મિત્રો 30થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. કોઈ મિત્રને સબૂત જોઈતું હોય, ડેમો પીડીએફ જોઈતી હોય તો પણ આ નંબર પર તમે મને મેસેજ કરો, હું તમને મોકલી આપીશ. તાજેતરમાં ઇસરોના હાઈ એલ્ટિટ્યૂડ એનાલોગ મિશન હોપનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોના હાઈ એલ્ટિટ્યૂડ એનાલોગ મિશન છે મિત્રો હોપ. આનું હાલમાં ઉદ્ઘાટન ક્યાં થયું છે? લદ્દાખ ખાતે ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણને લદ્દાખના તસોકાર ખાતે ઇસરોના હાઈ એલ્ટિટ્યૂડ એનાલોગ મિશન હોપનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો હોપની વાત કરીએ તો હોપનું પૂરું નામ શું છે? ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવશે પૂરું નામ. હોપ એટલે કે હિમાલયન આઉટપોસ્ટ ફોર પ્લેનેટરી એક્સપ્લોરેશન મિશન એ એક અગત્યની એનાલોગ એટલે કે અનુરૂપ સિમ્યુલેશન અભ્યાસ છે જે માનવ અવકાશ યાત્રીઓ માટે પહોંચવાવાળી મુશ્કેલીઓને શીખવા માટે મદદરૂપ થશે. તાજેતરમાં કયા રાજ્યની પોલીસે ઓપરેશન મુસ્કાન 11 હેઠળ 7,600 બાળકોને બચાવ્યા? તો મિત્રો એક રિપોર્ટ મુજબ તેલંગાના પોલીસે 2020થી 31 જુલાઈ 2025 દરમિયાન 1 મહિના સુધી ચાલેલા બાળ બચાવ અભિયાન ઓપરેશન મુસ્કાન 11 હેઠળ કુલ 7,678 બાળકોને અસુરક્ષિત અને શોષણકારક પરિસ્થિતિઓમાંથી બચાવવામાં આવ્યા છે. બરાબર. તો 1 મહિનામાં મિત્રો આ બચાવવામાં આવ્યા છે. તેલંગાનાના સીએમ છે હાલમાં રેવંતા રેડ્ડી. બરાબર. રેવંતા રેડ્ડી. કેપિટલ છે હૈદરાબાદ અને ગવર્નર છે જિષ્ણુદેવ વર્મા. મિત્રો તેલંગાનામાં કામર ભીમને નવા વાઘ સંરક્ષણ અભિયાન તરીકે હાલમાં અભિયાનને જાહેર કરાયો. તેલંગાના સરકારે લગ્ન માટે દિવ્યાંગ યુગલોને 1 લાખ રૂપિયાનું પ્રોત્સાહન આપશે.
તેલંગાણાના મુખ્યમંત્રીએ ઇન્દિરા સોરાગીરી જલા વિકાસ યોજના શરૂ કરી. હૈદરાબાદમાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્લિનિક ફરી ખુલ્યું. ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણામાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાણામાં ઐતિહાસિક બોનાલ ઉત્સવ ઉજવાયો. દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગાણાએ વિશ્વ સ્તરીય ઇકો ટાઉન વિકસાવવાની જાહેરાત કરી છે. તાજેતરમાં એશિયા રગ્બી અંડર-20 ચેમ્પિયનશિપના શુભંકરનું અનાવરણ કોણે કર્યું છે? તો પ્રશ્ન છે એશિયા રગ્બી અંડર-20 ચેમ્પિયનશિપના શુભાંકર એટલે કે મસ્કટનું ઉદ્ઘાટન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે એશિયા રગ્બી અંડર-20 ચેમ્પિયનશિપ મસ્કટ, જેનું નામ છે અશોક, યાદ રાખજો, સ્ટાર માર્ક કરી દેજો, વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, નું અનાવરણ કર્યું. આ ચેમ્પિયનશિપ 9 અને 10 ઓગસ્ટના રોજ રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ મસ્કટ પણ તમે જોઈ શકો છો. તાજેતરમાં નાણાકીય સલાહકાર સંરક્ષણ સેવાઓ, બરાબર, નાણાકીય સલાહકાર રક્ષા વિભાગમાં, સંરક્ષણ વિભાગમાં કોણે કાર્યભાર સંભાળ્યો? તો ડૉક્ટર મયંક શર્મા રાઇટ આન્સર થશે. સંરક્ષણ મંત્રાલયે 1 ઓગસ્ટ 2025ના રોજ જાહેરાત કરી કે ડૉક્ટર મયંક શર્માએ સત્તાવાર રીતે નાણાકીય સલાહકાર સંરક્ષણ સેવાઓ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ભારતીય સંરક્ષણ ખાતા સેવાના 1989 બેચના અનુભવી અધિકારી છે. ડૉક્ટર શર્મા વિવિધ મુખ્ય સરકારી વિભાગોમાં 3 દાયકાથી વધુનો સમૃદ્ધ વહીવટી નાણાકીય અનુભવ ધરાવે છે. મિત્રો, નવી નિમણૂકની વાત કરીએ તો હાલમાં સંસદ ટીવીના નવા સીઈઓ બન્યા છે ઉત્પલ કુમાર સિંહ. અનુરાધા ઠાકુર આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ડિરેક્ટર તરીકે નામાંકિત કરાયા. એસોચેમે નિર્મલ કે મીંડાને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કર્યા. પ્રોફેસર ઉમા કાંજીલાલ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના નવા કુલપતિ બન્યા છે. અભિષેક નાયર મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી યુપી વોરિયર્સના મુખ્ય કોચ બન્યા. અજય શેઠ વીમા નિયમનકાર IRDAIના નવા ચેરમેન બન્યા. હાલમાં કોને 43મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો નીતિન ગડકરી રાઇટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી છે મિત્રો, કેન્દ્રીય સડક પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, એમને પુણેમાં 43મા લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર લોકમાન્ય તિલક મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય પ્રગતિમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 10 છે તાજેતરમાં કયું રાજ્ય વિશ્રામ રજા યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો પ્રશ્ન છે મિત્રો, વિશ્રામ રજા યોજના શરૂ કરનાર પ્રથમ રાજ્ય, રાઈટ આન્સર છે મિત્રો સિક્કિમ બન્યું છે. બરાબર, સિક્કિમ બન્યું છે. સિક્કિમનું કેપિટલ છે ગંગટોક. સીએમ છે પ્રેમસિંહ તમાંગ. રાજ્યપાલ છે ઓમપ્રકાશ માથુર. સિક્કિમ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું જેણે ઔપચારિક રજા યોજના શરૂ કરી. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 5 વર્ષ સતત સેવા આપતા નિયમિત સરકારી કર્મચારીઓને 365 થી 1080 દિવસની રજાનો લાભ લેવાની મંજૂરી છે, જેમાં તેમને રજાના સમયગાળા દરમિયાન મૂળ પગારના 50% મળશે. તાજેતરમાં નવ્યા નામની એક પાયલોટ પહેલ ક્યાંથી શરૂ કરાઈ? તો ઉત્તર પ્રદેશના સોનભદ્ર. બરાબર, ભારત સરકારે કિશોરી એટલે કે બાળકીઓના કૌશલ્યમાં વધારો અને સશક્તિકરણ માટે નવ્યા એટલે કે ન્યુટ્રિટિંગ એસ્પિરન્ટ્સ થ્રુ વોકેશનલ ટ્રેનિંગ ફોર યંગ એડોલેસન્ટ ગર્લ્સ નામની એક પાયલટ પહેલ શરૂ કરી છે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયે સંયુક્ત રીતે નવ્યા યોજના શરૂ કરી છે. ક્વેશ્ચન નંબર 12 છે તાજેતરમાં ભારતીય નૌકાદળ એટલે કે ઇન્ડિયન નેવલ એકેડમીની કમાન કોણે સંભાળી? તો મનીષ ચડ્ડાએ ઇન્ડિયન નેવલ એકેડમીની કમાન સંભાળી છે. મિત્રો, તમે એમનો ફોટો પણ અહીંયા જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 13 તાજેતરમાં 3જું સંયુક્ત રાષ્ટ્ર ભૂમિગત વિકાસશીલ દેશોનું પરિષદ ક્યાં યોજાશે? તો તુર્કમેનિસ્તાનમાં. બરાબર, તુર્કમેનિસ્તાનમાં 3જું સંયુક્ત રાષ્ટ્ર ભૂમિગત વિકાસશીલ દેશોનું પરિષદ યોજાશે. 3rd UN કોન્ફરન્સ ઓન લેન્ડ લોક્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ. બરાબર, તુર્કમેનિસ્તાન. તાજેતરમાં માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી ક્યાં ફાટ્યો? તો પ્રશ્ન છે મિત્રો, માઉન્ટ લેવોટોબી લાકી જ્વાળામુખી એ ઇન્ડોનેશિયામાં ફાટ્યો છે. ઇન્ડોનેશિયા રાઇટ આન્સર છે. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા. કરન્સી છે રૂપિયા. પ્રેસિડેન્ટ છે પ્રોબોવો સુબિયાન્તો. મિત્રો, ઇન્ડોનેશિયાના પૂર્વ નુસા ટેંગારા માઉન્ટ લેવાટોબી લાકી જ્વાળામુખી શુક્રવાર રાતથી આજે સવાર સુધી 2 વાર ફાટી નીકળ્યો, જેનાથી આકાશમાં 18,000 મીટર સુધી રાખ ફેલાઈ ગઈ છે. 15 નંબર તાજેતરમાં TN મનોહરનનું નિધન થયું છે. તેઓ કઈ બેંકના ચેરમેન હતા? બરાબર, અહીંયા ચેરમેન લખી કાઢજો.
તો આઈડીબીઆઈ બેંકના ચેરમેન હતા મિત્રો TN મનોહરન, બરાબર, એમનું હાલમાં નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. ક્વેશ્ચન નંબર 16 છે, હાલમાં કયા શહેરમાં શુભાંશુ શુક્લાના નામ પર એક સડકનું નામ રાખવામાં આવશે? તો શુભાંશુ શુક્લા ભારતના એસ્ટ્રોનોટ જે હાલમાં જ અંતરિક્ષમાં ગયા હતા, તેઓ લખનૌના રહેવાસી છે, લખનૌના મૂળ નિવાસી છે. ઉત્તર પ્રદેશ સરકારે લખનૌમાં એમના ઘર સુધી જતા રોડનું નામ શુભાંશુ શુક્લા રોડ રાખવાની જાહેરાત કરી છે. ક્વેશ્ચન નંબર 17, તાજેતરમાં શશી પ્રકાશ ગોયલે કયા રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો? તો ઉત્તર પ્રદેશના નવા મુખ્ય સચિવ બની ગયા છે શશી પ્રકાશ ગોયલ. આ તમનો ફોટો તમે જોઈ શકો છો. મિત્રો યુપીની વાત કરીએ આપણે તો યુપી સરકાર 75 નાની નદીઓને પુનર્જીવિત કરવા માટે અભિયાન શરૂ કર્યું. અમેરિકામાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં યુપી પોલીસે સૌથી વધુ મેડલ જીત્યા. વારાણસીમાં 2 દિવસીય યુવા આધ્યાત્મિક સંમેલનનું આયોજન કરાયું. પંદાઉમાં 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારતીય સેનાએ મેરઠમાં શક્તિશાળી લશ્કરી પ્રદર્શન પ્રચંડ શક્તિનું આયોજન કર્યું. ગ્રેટર નોઈડામાં યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2025 યોજાશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. 3 ઓગસ્ટ 2025 વર્લ્ડ લંગ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 ઓગસ્ટે. તાજેતરમાં કયા દેશને વિશ્વનો સૌથી વધુ ખાદ્ય અસુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો? અફઘાનિસ્તાન. હાલમાં કયા રાજ્યની સરકારે હેરિટેજ રમતો પરથી પ્રતિબંધ હટાવી લીધો છે? પંજાબ. રાઇટ આન્સર છે. તાજેતરમાં કયા સ્થળે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ઝોનલ મિટિંગનું આયોજન કર્યું? કેવડિયા ખાતે. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા પ્રમુખ તરીકે રાજરાજનની નિમણૂક કરવામાં આવી. સિનિયર પુરુષ રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના મુખ્ય કોચ તરીકે ખાલિદ જમીલની નિમણૂક કરવામાં આવી. તાજેતરમાં મેઘાલય પાઇનેપલ ફેસ્ટિવલની 3જી આવૃત્તિ ન્યૂ દિલ્હીમાં યોજાઈ. ચર્ચામાં રહેલું ડેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય ઓડિશામાં આવેલું છે. પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજનાને મંજૂરી મળી છે, તેમાં કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા? 100. કોણે નૌસેનાના ઉપપ્રમુખનો પદભાર સંભાળ્યો? સંજય વાશ્યાન. રાઇટ આન્સર છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે ભૂગર્ભ જળ નિષ્કર્ષણ ફી લાદવાની જાહેરાત કરી? તો કર્ણાટક. રાઇટ આન્સર છે. રામસર વેટલેન્ડ કન્વેન્શનનો 15મો કોપ તાજેતરમાં ક્યાં પૂર્ણ થયો? ઝિમ્બાબ્વે ખાતે. હાલમાં કયા રાષ્ટ્રીય ઉદ્યાને ભારતના પ્રથમ ઘાસના મેદાનમાં પક્ષી ગણતરીનું આયોજન કર્યું? કાજીરંગાએ. તાજેતરમાં ભારતમાં 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાં મળી આવ્યા? જેસલમેર. રાઇટ આન્સર છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે ગાયના છાણમાંથી કાપડ અને બાયોપ્લાસ્ટિક બનાવવાની પહેલ શરૂ કરી? યુપી. રાઇટ આન્સર છે. હાલમાં KPSC રાજેન્દ્રનું નિધન થયું છે. તેઓ એક અભિનેતા હતા. નવી સંઘીય સરકારની રચનાની જાહેરાત ક્યાં કરવામાં આવી છે? મ્યાનમારમાં. ફ્રેન્ડ, ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં કયા રાજ્યમાં એક નવા માનવ રક્ત સમૂહ CRIBની શોધ થઈ? તો રાઇટ આન્સર તો મિત્રો આમાં કર્ણાટક ખાતે. આજનો પ્રશ્ન છે, રામસર વેટલેન્ડ કન્વેન્શનનો 15મો કોપ તાજેતરમાં ક્યાં પૂર્ણ થયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.